હરેક ઇવેન્ટમાં કહું છું કે જ્યાં સુધી કમાતો રહીશ ત્યાં સુધી ગરીબો પાછળ દોડતો રહીશ. પૈસા ભેગા કરવાના થતા નથી. ક્યાં જાઉં પૈસા ભેગા કરીને? આ નાના નાના મુન્નાઓ જે પ્રેમ આપે છે ને એ જ છે આપણા માટે. ઓહો, અને તમને બધાને કહીને જાઉં છું, ખાલી વાતો ક્યાંય નથી કરતો. આવનારા દિવસોમાં તમને મારા વિડીયોમાં લે બધાને. આઈ લવ યુ. બસ આવી રીતના ભણી ગણીને આગળ વધો. અને લાલાભાઈ બોલો, આપણે હવે એક નવી વસ્તુ ચાલુ કરવાની છે. આવનારી ઇવેન્ટની અંદર આપણે જેટલા પણ બાળકો છે એના માટે ગિફ્ટ લાવવાના છે. અને બધાને એક એક કરીને આપણે અનાઉન્સ કરીને આપણે સ્ટેજ પર લઈ એનો મોબાઈલ નંબર, એના મા બાપનો મોબાઈલ નંબર લઈ અને આપણા વિડીયોની અંદર કયા વિડીયોમાં લેવું આપણે એક લિસ્ટ બનાવીએ. આજે સાંજે 5 વાગે તમને ગિફ્ટ તો કાંઈ વાંધો નહીં. સાંજે 5 વાગે તમારા માટે ગિફ્ટ લઈને આવવાનો છું. અને ટોટલ 5 બાળકોને આવનારા વિડીયોમાં લેવાનો છું. સ્ટેજ પર બોલાવી સાંજે 5 વાગે. એટલે તૈયાર થઈને નાઈ ધોઈને પહોંચી જાજો. મારા ધ્યાનમાં આવવા જોઈએ, પાછા નાયા વગર નહીં આવતા. અમારા લાલાભાઈ દેવલ કોઈ નાતા નથી એટલે કહું. કાંઈ વાંધો નહીં. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે હું જાઉં છું ઇવેન્ટમાં, ઓફિસમાં આટા મારી જાઉં. હું બધા બોલું છું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો, એક સ્ટોરી લઈ લો ઇન્સ્ટાગ્રામની. હવે મારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મારી યાર આવજો. હાલો ભાઈ, મારી યાર સ્ટોરી લેજો. દાદા તમે આ બાજુ આવી જાઓ. હા ભાઈ, સુરતનો પ્રેમ એટલે કઈ ઘટે નહીં. કેમ છો ભાઈ? આ છે મારા સુરતનો પ્રેમ. કેમ કે સાંભળો, મારો જન્મ થયો છે સુરતમાં, અને જેનો જન્મ સુરતમાં થાય ત્યાં પાછો નથી મળતો વાલા. આઈ લવ યુ. સાંજે 5 વાગે મળીએ છીએ આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોરથી બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.